બોટાદ જિલ્લામાં શિક્ષણ અર્થે આવતા વિદ્યાર્થીઓ બુકના બદલે મોબાઈલમાં મશગુલ જોવા મળી રહ્યા છે। એકબીજા સાથે ચર્ચા કરવાના બદલે મોબાઈલમાં ગેમ અને ચેટિંગ કરતા હોય ત્યારે મોબાઈલથી યુવાધન બરબાદ થતું હોય તેવું કહી શકાય છે। આજકાલ મોબાઈલથી બરબાદ થતું જોવા મળી રહ્યું છે યુવાધન। 21મી સદીની સૌથી મોટી શોધ એ મોબાઈલ બની રહ્યો છે। સમગ્ર દુનિયાનું જ્ઞાન મોબાઈલની અંદર કેદ થઈ ગયું છે, પરંતુ આ મોબાઈલનો ઉપયોગ શિક્ષણ અને જ્ઞાન વધારવા માટે થાય છે કે પછી સમય બરબાદ કરવા માટે તે જોવું ખૂબ જ જરૂરી બન્યું છે। મોબાઈલમાં અનેક ફીચર્સ અને એપ ગેમિંગથી યુવાનો બાળકોમાં મોબાઈલનું ઘેલું લાગ્યું છે। ત્યારે નાના બાળકોથી લઈ શિક્ષણ મેળવતા શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે રાખી સતત વ્યસ્ત રહેતા હોય છે। મોટાભાગે જોવામાં આવે તો એન્ટરટેઇનમેન્ટ ચેનલો, ગેમો અને વોટ્સએપ ચેટિંગમાં સૌથી વધારે સમય પસાર કરતા જોવા મળે છે। પહેલાના જમાનામાં વિદ્યાર્થીઓ વિષયના પુસ્તકો, ન્યૂઝપેપર કે વાતચીત સંવાદથી સમય પસાર કરતા હતા, પરંતુ હાલમાં તો તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના મોબાઈલમાં મશગુલ જોવા મળે છે। એકબીજા સાથે વાત કરવાનો પણ તેઓની પાસે સમય નથી। ત્યારે યુવાધનને મોબાઈલનું ઘેલું લાગ્યું છે તે સ્પષ્ટ દેખાય છે કે બાળકો આખો દિવસ મોબાઈલ લઈ અને પોતે મોબાઈલની અંદર રચપચ રહેતા હોય છે। બાળક કઈ ગેમ રમી રહ્યો છે, કઈ એપ્સ ખોલી રહ્યો છે, મોબાઈલની અંદર શું જોઈ રહ્યો છે, આ વાલીઓ ધ્યાન રાખતા નથી, જેને કારણે આ વિદ્યાર્થી વર્ગ એ વધારે ને વધારે એ બીજા રસ્તા ઉપર જઈ રહ્યો હોય એની પ્રતીતિ થાય છે, જેને કારણે સામાજિક ક્ષેત્રે આવનારા દિવસોની અંદર એ ઘણી બધી વિપરીત અસરો પડે। માટે સૌથી મારી દૃષ્ટિએ કે વાલી સજાગ થાય કે બાળકને મોબાઈલ બને ત્યાં સુધી મોબાઈલ ન આપે। આ કોઈ એવું એને શિક્ષણ લગતું હોય, સ્કૂલ પૂરતું કાંઈક હોય એટલા પૂરતો સીમિત, અને એ પણ સમય નિશ્ચિત રાખે કે ભાઈ આ સમય પૂરતું જ એને મોબાઈલનો ઉપયોગ કરે, જેથી કરીને જે 24 કલાક રાતે મોબાઈલ સૂવે તો પણ એની જોડે મોબાઈલ હોય, સવારમાં જાગે ત્યારે મોબાઈલ હોય, ફ્રી સમયમાં જે એને જ્ઞાન મેળવવાનું છે તો એની અંદર પણ એ મોબાઈલની સાથે રચપચ રહેતો હોય છે। ત્યારે વાલી જેટલા સજાગ થાય, વાલી જેટલા જાગૃત થાય, વાલી બાળકોને મોબાઈલથી દૂર રાખે તો જ આ સમાજ છે એ યોગ્ય દિશાઓ તરફ આગળ વધી શકશે। તો બોટાદમાં શાળા કોલેજોમાં અભ્યાસ કરતા અને ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડમાં અને રેલવે સ્ટેશનમાં સતત મોબાઈલમાં વ્યસ્ત જોવા મળતા હોય છે। ત્યારે બોટાદનું યુવાધન વિદ્યાર્થીઓ મોબાઈલમાં પોતાનો કિંમતી સમય બરબાદ તો નથી કરી રહ્યા તે મોટો સવાલ થઈ રહ્યો છે। બોટાદના શિક્ષક જણાવી રહ્યા છે કે વાલીએ આ બાળકોના ભવિષ્ય સુધારવા માટે મોબાઈલથી બાળકોને અળગા રાખવા જોઈએ। ઓનલાઈન શિક્ષણ કાર્ય થાય ત્યારે કે ચોક્કસ સમય મોબાઈલનો ઉપયોગ ના થાય તેવું વ્યાજબી છે, પરંતુ 24 કલાક મોબાઈલ સાથે જોડાઈ રહ્યું નહીં માત્ર સમયની બરબાદી, પરંતુ શારીરિક અને માનસિક રીતે પણ અનેક પ્રકારની બીમારીઓ તે લાવે છે। ત્યારે વિદ્યાર્થીના વાલીઓએ સજાગ થઈ જવાની જરૂર છે અને શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપવો નહીં તે પણ એક નિયમ બનાવવો જોઈએ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। નાલગોતર નવકરભાઈ, ખાસ કરીને તમે બટનમાં તમારી દુકાન ધરાવો છો, અહીંયા યુવાનો જે બધા બાળકો હોય છે, વિદ્યાર્થીઓ અહીંયા અપડાઉન કરતા હોય છે, બેસતા હોય છે, વારંવાર એ મોટાભાગે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, એના વિશે શું કહેશો? આમ ગણો તો આ સોશિયલ મીડિયાનો યુગ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા સમયથી જોવામાં આવે તો વિદ્યાર્થીઓના પહેલાં તો એવું હતું કે જ્યારે વિદ્યાર્થીઓને અમે ભણતા ત્યારે હાથમાં વાંચનની બુક હોય અને અથવા ન્યૂઝપેપર હોય, એના બદલે અત્યારે માત્ર ને માત્ર મોબાઈલ હોય છે અને ગેમિંગમાં જ વિદ્યાર્થીઓ રહેતા હોય છે। કેમ કે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ પૂરતો સમય આપી શકતા નથી, જેના કારણે તેમના મગજ ઉપર પણ ઘણી બધી ગંભીર અસરો જોવા મળતી હોય છે, જે બાબતે ઘણા બધા રાજ્યોમાં અને દેશમાં પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો છે। અને તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થી નો સમય નક્કી હોય છે કે આ સમય મુજબ જ મોબાઈલનો વપરાશ કરી શકે। જ્યારે આપણે ભારતમાં અને ગુજરાતમાં જોઈએ તો મોટા પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓનો ભાવિ આમાં જોખમમાં મુકાયું છે। એટલે ખાસ કરીને અહીંયા જે વિદ્યાર્થીઓ બેસતા હોય છે, અડધી કલાક સુધી સમય પસાર કરતા હોય છે, તો કેટલા સમય સુધી એ મોબાઈલનો ઉપયોગ કરે છે? આમ જોવા જઈએ તો કલાકો સુધી વિદ્યાર્થીઓ વહેલા આવે છે અને કલાકો સુધી ગેમ રમતા હોય છે, અને જ્યારે શિક્ષણનું જે કાર્ય હોય છે તે તેમનાથી થઈ શકતું નથી અને માત્ર ને માત્ર મોબાઈલના ઉપયોગમાં જ વ્યસ્ત રહે છે।